સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। 19મી જૂન રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે। આ સિદ્ધના ટ્રસ્ટના જયેશ ત્રિવેદી ઉપપ્રમુખ જિલ્લા ભાજપ જણાવેલ કે રાષ્ટ્રીય વાંચન દિવસની ઉજવણીએ ભારતના યુવાનોને વાંચન તરફ પ્રેરણા મળે તેવા હેતુથી વાંચન દિવસની ઉજવણી કરવામાં આવેલ। આજનો દિવસ કેરળના મહાન ચિંતક પીએન પાનીકરની પુણ્યતિથિની ઉજવણી રૂપે ભારતમાં ઉજવવામાં આવે છે, જે ભારત સરકાર દ્વારા 2017થી ઉજવણી કરવામાં આવે છે। આજે ઉપલેટા ખાતે શેઠ ટીજે કન્યા વિદ્યાલય ખાતે સૌ પ્રથમ વખત સમૂહ વાંચનનો કાર્યક્રમ સિદ્ધના ટ્રસ્ટના માધ્યમ દ્વારા ઉજવવામાં આવેલ। કારણ આજે ડિજિટલ યુગમાં મોટે ભાગે યુવાનો ઓનલાઈન રહે છે। વાંચન તરફનો પ્રભાવ ઓછો થતો જાય છે, પણ વાંચન ટેવ એ જીવન માટે સૌથી મોટો આદર્શ છે, આદર્શ શિક્ષક છે। જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું હોય તો વાંચન છે। સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો બતાવે છે। વાંચન એ સૌથી જૂનું જીવનને ફળદ્રુપ બનાવવાનો રસ્તો છે। આજે આ દિવસે યુવાનોને એટલું ખાસ કહેવાનું કે વાંચન તરફ વળો। જ્યારે વાંચનની ટેવ કેળવશો ત્યારે જ ખ્યાલ આવશે કે વાંચનમાં કેટલો ખજાનો છુપાયેલો છે। રચનાત્મક વાંચનથી જીવનમાં ઊંડા અર્થ સમજાય છે, વિચારોની મોકળાશ પ્રાપ્ત થાય છે, તેમજ વાંચનથી વિચાર, વાણી, વર્તનમાં વિનય અને વિવેક આવે છે અને જીવનમાં નવી દિશા પ્રાપ્ત થાય છે। માટે દરેક પરિવાર વાંચન તરફ વળો તેવો આજનો દિવસ ભાવ પ્રગટ કરેલ। આ સમયે શિક્ષક સમિતિના પ્રતિનિધિ ચિંતનભાઈ કરાવડિયા, પત્રકાર નીલમબેન રાઠોડ તેમજ કીર્તિભાઈ ટીલાવત ઉપસ્થિત રહેલ। મારું નામ બાળા પ્રિયંકાબા છે। હું શ્રી શેઠ ટીજે કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું। આજે આવેલા મહેમાન શ્રી સિદ્ધાર્થ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી આવેલા હતા। તેને આજે અમને વિશ્વ વાંચન દિવસ વિશે માહિતી આપી। નમસ્કાર, જયેશ ત્રિવેદી, પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા, ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપ। આજે 19 જૂન એટલે ભારતભરમાં વાંચન દિવસ તરીકે ઉજવાય છે। આ વાંચન દિવસમાં ઉપસ્થિત ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન આદરણીય શ્રી ચિંતનભાઈ કારાવડિયા, યુવા પત્રકાર શ્રી નીલમબેન રાઠોડ, ભોલાભાઈ રાઠોડ તેમજ આ સ્કૂલના સુપરવાઇઝર શ્રી તબિયા સાહેબ અને જેને સાચા અર્થમાં ચાણક્ય કહી શકાય તેવા આદરણીય શ્રી ટીલાવત સાહેબ। આજે વિશ્વ પુસ્તક દિવસ છે, વિશ્વ વાંચન દિવસ છે। આ વાંચન દિવસ કેરળના એક પણીકરની પુણ્યતિથિમાં ઉજવાય છે। વાંચન દિવસ ઉજવવાનું મુખ્ય કારણ કે વિદ્યાર્થીઓમાં આત્મજ્ઞાન વધે, આત્મબળ વધે। આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ જો વાંચવા તરફ પ્રેરણા છે તો વિદ્યાર્થીઓની યાદશક્તિ વધશે, મનોબળ વધશે અને વિદ્યાર્થીઓને વાંચવાની ટેવ પડે અને વાંચવાના હિસાબે તેની કલ્પના શક્તિ વધે અને વિદ્યાર્થીઓને પોતે આગળ કેમ વધવું અને કલ્પના કરી અને વિદ્યાર્થીઓ પોતે આગળ વધી શકે। એ જ વસ્તુ ભારત માતા કી જય।